જય માતાજી ખેડૂત મિત્રો, જો આપણે આ ખેતર ખેડવા આવ્યા હતા અને હાલ આપણે અમે એરંડા પહેર્યા છે. જેણે અમે શેડવા આવ્યા બરાબર, તાણે અમને કે આ ખેતર 1.5 વીઘો છે બરાબર, અને જેણે એમને પાર્ટીમાં વેચવું હતું તાણે 2 વીઘા થઈ જાય. એટલે આવું ખેડૂતો જુઠ્ઠું બોલે છે બરાબર. જો આ ખેતર કમ્પ્લીટ 2 વીઘા છે, આપણને ખબર પડે ખેડૂત છે આપણે, પણ એ રહ્યા કે અમારા 1.5 વીઘો જ છે. એટલે અમે કે 1.5 વીઘાના જ પૈસા હાલશે. એટલે હું હળો કે ભાઈ, પણ એમને જાણ કદાચ પાર્ટીમાં વેચવું હોય તાણે તો કે અમારા 2 વીઘા છે. એટલે આવું જુઠ્ઠું બોલે છે. અને આ જો ચીટો જે આ ચીટા ઉપર મોણાને હેડવું હોય ને મોણાને તો આ ચીજનો હેડે એવો હાવ ઘસી ઘસીને લઈ લીધો છે 2 મકાઈને. તમે જુઓ એ આ મકાઈને પણ હાવ એકદમ ઘસીને આ ચેટો લઈ લીધો છે. એટલે ગમે તમે શેડવા જો તો ચેટો રાખો તો શું હે, ચાલ લેવા થાય. તમે ખેતર એરંડા ઉતારવા આવ્યા હોય કે ગમે તમે આવ્યા હોય તો તમે ખેતર આવો તો તમે કેમ કે હવે ખેતરે બધું કોમ પતી ગયું છે, પછી તમારે એમ કે આપણે 4 લેવી છે તો ચીટા જ ના હોય તો તમે 4 ચાહીને લો. એટલે ચીટા બહુ તોડાય નહીં કોઈના. એના કરતી જો ખેતરમાં તમે સારું 1-2 શેડો સારી શેડીને તમે વાવો ને તો એમાં કોક લેવાનું છે. આ ચીટામાં કશું લેવાનું નહીં. એટલે ગમે એ શેડવા જો, પણ ચીટા કોઈ દાડો કોઈના તોડવા નહીં કે ના તોડવા કોઈને દેવાય. ટ્રેક્ટરવાળાને કહી દેવાય કે થોડું ભયા ઓમ આગજે, પણ બાકી ચીટા તો એને કોઈના તોડાય નહીં. નકર તમારે 4 લેવા અમે તકલીફ પડે છે. અને ખેડૂતો સાચું બોલો, 2 વીઘા હોય તો 2 વીઘા જ કહો, પછી 1.5 વીઘો અને 3 વીઘા હોય કે અમારે 3.5 વીઘા છે એવું કોઈ દાડો જૂઠું બોલાય નહીં. દરેક ખેડૂતની વાત છે, મારા એકલાની વાત નહીં. ગમે એ ખેડૂતો બધું આવું કરતા હોય અમુક. મારા તો શું છે, જો અમે એરંડા પહેરી દીધા છે અને કેવા નીકળશે એનો કેવો ઉગાડો હોય એ હું તમને વિડીયોમાં જરૂર ને જરૂર બતાવીશ. આપણો ડંકો ના ફોડાવું ને તો મને કહેજો. તો જય જવાન જય કિસાન.